બસ ચાલો અહીંયા ધ્યાન આપ્યું. ઓકે. ઓ ચંપા અહીંયા ધ્યાન આપ્યું. આજનો ટોપિક છે આપણો આઇસોમેરિઝમ ઇન કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ. આઇસોમેરિઝમ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ઓલરેડી જોઈ લીધું. કઈ ટાઈપના બે આઇસોમેરિઝમ આવે દીદી? જન્મય સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને સ્ટીરિયો આઇસોમેરિઝમ. ઓકે અહીંયા ધ્યાન આપ્યું. તો એ જ બે ટાઈપના આઇસોમેરિઝમ અહીંયા છે. એક છે સ્ટીરિયો આઇસોમેરિઝમ, બીજું છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. ડિફરન્સ કહી દઉં અહીંયા ધ્યાન આપો. ડિફરન્સ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ની અંદર ત્યાં પણ એવું જ હતું, અહીંયા પણ એ જ છે. કમ્પાઉન્ડ નું આઈયુપીએસી નેમ બદલાઈ જાય. ત્યાં આગળ 1 ક્લોરોપેન્ટેન અને 2 ક્લોરોપેન્ટેન, તો બંનેના નામ જુદા જુદા છે. તો એ બંને એકબીજાના સ્ટ્રક્ચરલ આઇસોમર્સ છે. અહીંયા પણ બે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, એના નામ જુદા જુદા છે, પણ શું સેમ હોવું જોઈએ? મોલેક્યુલર ફોર્મ્યુલા. તો એ બંને એકબીજાના શું બનશે? સ્ટ્રક્ચરલ આઇસોમર્સ બનશે. એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. CONH3 Cl Br અને બીજું કમ્પાઉન્ડ છે CONH3 Br Cl. બંનેમાં સેમ ટાઈપના એટમ્સ તમને દેખાશે. ચેક કરી લો. બધું મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે. બંનેના આઈયુપીએસી નેમ સરખા થશે. આમાં નામ બનશે પેન્ટાઅમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ 2 બ્રોમાઇડ. આમાં અલગ બનશે. તો આ બંને એકબીજાના પરફેક્ટ. સ્ટીરિયો આઇસોમર્સ માટે આઈયુપેક નેમ સેમ થાય છે, મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ છે. એ તો કન્ડિશન જ છે આઇસોમેરિઝમની. તો સ્ટીરિયો ક્યારે કહેવાય? જ્યારે એમની સ્પેસમાં પોઝિશન, સ્પેશિયલ એરેન્જમેન્ટ અલગ અલગ હશે, સ્પેસમાં અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા હશે. ડેક્સ્ટ્રો એન્ડ લીવો ટાઈપ, સિસ એન્ડ ટ્રાન્સ ટાઈપ. તો એ બધા જ શેમાં આવશે? સ્ટીરિયો આઇસોમેરિઝમમાં આવશે. ચાલો, તો હવે પહેલો ટોપિક આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ છે સ્ટીરિયો આઇસોમેરિઝમ. જસ્ટ શું આવશે? સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે શું બદલાય એમાં? શું બદલાય? ચેપ્ટર. તો શું બદલાય? હા, કંઈક તો હશે જ, તો જ આટલી બધી માથાકૂટ હોય અહીંયા. ઓકે, સ્ટીરિયો આઇસોમેરિઝમમાં શું બદલાશે ભઈલું? સ્પેસમાં એટમ્સની જે પોઝિશન છે, ગ્રુપ્સની જે લિગેન્ડ્સની જે પોઝિશન છે બદલાશે. ઓકે, ડન. હવે એ સ્ટીરિયો આઇસોમેરિઝમની પણ બે કેટેગરીઝ છે. એક છે જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ, એક છે ઓપ્ટિકલ. તો અહીંયા એનું એ જ હોય, કે નવું ના હોય. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ અને બીજું છે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. ઓકે, એમાંય જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમમાં શું આવે? એક્ઝામ્પલ, ઓર્ગેનિકમાં જ્યોમેટ્રિકલ આઇસોમર્સ ક્યારે બને દીદી? લેટેસ્ટ જે અત્યારે આયા દીદી. સિસ ટ્રાન્સ. સેમ ગ્રુપ સેમ સાઈડ પર હતા અને હશે. તો એ જ ટાઈપનું જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ આમાં દેખાશે. ક્લિયર? ઓકે, તો ફરીથી આખી વાત કરી દઉં. પહેલા હેડિંગ છે આઇસોમેરિઝમ. આઇસોમેરિઝમ એટલે મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય પણ સ્ટ્રક્ચર અલગ અલગ હોય. એમાં બે કેટેગરી. ફર્સ્ટ વન ઇઝ સ્ટીરિયો આઇસોમેરિઝમ એન્ડ સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. સ્ટીરિયોમાં પાછી બે.
ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે શું દીદી? હા, કાયરાલિટી રિલેટેડ વાત હતી. પ્લેન ઓફ સિમેટ્રી જેમાં ન હોય, પ્લેન પોલરાઇઝ લાઇટ આઈધર રાઈટ ઓર લેફ્ટ રોટેટ થશે, રાઈટ. ઇન શોર્ટ, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે ડેક્સ્ટ્રો અને લીવો, ઓલરેડી આપણે આ ભણી ગયા છે. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે સિસ અને ટ્રાન્સ. આટલા સુધી રેડી? એમાંય આપણો ટોપિક આજનો પહેલો છે જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. એમાંય બે કોર્ડિનેશન, એક કોર્ડિનેશન નંબર 4, કોર્ડિનેશન નંબર 6. પર શું હોય કોર્ડિનેશન નંબર? બહુ સરસ. સેન્ટ્રલ એટમ સાથે કેટલા બોન્ડ કનેક્ટેડ છે અથવા તો કેટલા ડોનર એટમ ડાયરેક્ટલી કનેક્ટેડ છે. લિગેન્ડ્સ ના નંબર ઇઝ નોટ ઇક્વલ ટુ કોર્ડિનેશન નંબર. હેક્સાડેન્ટેડ EDTA એક જ લિગેન્ડ હોય, બોન્ડ કેટલા બને? 6. તો એનો કોર્ડિનેશન નંબર 6 કહેવાય. ફરીથી 4 એટલે કે કોર્ડિનેશન નંબર 4 વાળા 50% એક્ઝામ્પલ છે, તો 6 વાળા પણ એટલા જ છે. બાકીના કોર્ડિનેશન નંબર ઓછા અથવા તો બહુ ઓછા છે. ડન. તો આપણે આની વાત કરવા જઈ રહ્યા છીએ. કોર્ડિનેશન નંબર 4 ની અંદર બે કેટેગરી છે. બહુ ચાલ્યું આ તો બે બે બે, હે ને? ફરીથી આઇસોમેરિઝમ ની અંદર, ફરીથી આખી વાત હું રિપીટ કરી દઉં છું. આઇસોમેરિઝમ ની અંદર બે ટાઈપના આઇસોમર્સ છે. કલ્પ કયા કયા બે? સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. બહુ સરસ. સ્ટીરિયોની અંદર સ્પેસમાં પોઝિશન્સ અલગ અલગ થવાની છે. એમાંય બે કેટેગરી છે, બે ટાઈપના સ્ટીરિયો આઇસોમેરિઝમ છે. કયા કયા? હા, જ્યોમેટ્રિકલ અને ઓપ્ટિકલ. એમાંથી આપણો ટોપિક છે પહેલું જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ની અંદર પણ બે કેટેગરી. શું હતું દીદી? કોર્ડિનેશન નંબર 4 અને કોર્ડિનેશન નંબર 6. બહુ સરસ. કોર્ડિનેશન નંબર 4. કોર્ડિનેશન નંબર 4 માં બે કેટેગરી છે. એક એમના હાઇબ્રિડાઇઝેશન ઉપર છે, એક કે જ્યારે sp3 હાઇબ્રિડાઇઝેશન હોય. આપણે હાઇબ્રિડાઇઝેશન પછી જોવાનું છે VBT માં, નેક્સ્ટ ટોપિક આપણો એ જ છે. પણ એક એનો શેપ હોય, sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો કયો શેપ હોય? ટેટ્રાહેડ્રલ. અને બીજું છે સ્ક્વેર પ્લેનર. ડિફરન્સ સમજાઈ દઉં. એ આ છે ટેટ્રાહેડ્રલ, દેખાશે? સેન્ટ્રલ એટમ સાથે 4 લિગેન્ડ્સ કનેક્ટેડ છે, પણ શેપ કેવો બને છે? ટેટ્રાહેડ્રલ. આમાં પણ સેન્ટ્રલ એટમ સાથે 4 લિગેન્ડ્સ કનેક્ટેડ છે, શેપ કેવો છે? સ્ક્વેર પ્લેન. બોન્ડ એંગલ 109.5. પરફેક્ટ. આટલું તો સમજમાં આવે જ. આમાં તમે એવું કહી શકો કે ઓરેન્જ કલર અને બ્લેક કલર સામસામે છે, અથવા તો ઓરેન્જ અને વ્હાઈટ પાસે છે, એવું કહી શકાય નિયર બાય. જો તમે એવું કહેશો કે અહીંયા અને અહીંયા હોય એને સામસામે સમજીએ તો હું આમ કરી દઈશ, કારણ કે આમાં કોઈ પોઝિશન સામેવાળાની એક્ઝેક્ટ ટૂંકમાં એકબીજાના સામે આવે છે એવું તમે કહી શકો નહીં. આખી વાત સમજાય? આમાં કહી શકાય, આમાં તમે એવું કહી શકો ઓરેન્જ જે છે વ્હાઈટની સામે છે, ઓપોઝિટ સાઈડ પર. તો બીજું એવું સ્ટ્રક્ચર પણ બની શકે જેમાં ઓરેન્જ વ્હાઈટની બાજુમાં હોય, તો આ બીજું સ્ટ્રક્ચર જે હમણાં હતું એનાથી અલગ. આખી વાત સમજાય? એવું આમાં પોસિબલ છે કારણ કે આમાં એકબીજાની સામે પોઝિશન મળી શકે એવું આમાં શક્ય. ફર્સ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી પોઈન્ટ, જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. ક્લોરીન પડ્યું? ઓકે, કશો વાંધો. ટેટ્રાહેડ્રલ ની અંદર નો GI
ઓકે, geometrical isomerism is not possible in tetrahedral molecules. ફૂલ સ્ટોપ, વાર્તા પૂરી. વાત કોની બચી છે? સ્ક્વેર પ્લેન. શેની વાત ચાલી રહી છે? કોર્ડિનેશન નંબર 4 વાળાની જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. એનો મતલબ 6 વાળા હજી બાકી છે. રેડી? ઓકે. હવે 4 ની અંદર તમારે ખાલી એમ જ સમજવાનું છે કે કમ્પાઉન્ડ નવો બનવો જોઈએ. શાંતિથી. ધારો કે મારી પાસે સેન્ટ્રલ એટમ છે Ni અને એની સાથે છે 4 Cl કનેક્ટેડ. તો હું આ 4 Cl ને આમથી આમ ફેરવી દઉં, પછી તમને કહું કે જો બેટા નવો કમ્પાઉન્ડ, તો તમને એ જ લાગે કે નવો બને આમાં કઈ? એનો એ જ બને. મતલબ જ્યારે પણ તમારી પાસે હોમોલેપ્ટિક એટલે 4 4 લિગેન્ડ છે, 6 6 હોય તો 6 6 તો એની અંદર GI પોસિબલ. હોમોલેપ્ટિક વાળાની અંદર GI આમાં આવશે નહીં. પેલી વાત ક્લિયર? આની જગ્યા પર આ છે. અત્યારે આ મારે મેં એને પકડી રાખ્યું હતું, હવે એને આમ મૂકી દઉં તો આ નવો કમ્પાઉન્ડ કહેવાશે? કહેવાશે જ ને? ના કહેવાય, આમ કરી દેવાનું પાછું. તો આ નવો નથી. મતલબ 3 સેમ ટાઈપના લિગેન્ડ્સ. ધ્યાન આપજો. M મતલબ મેટલ, A મતલબ લિગેન્ડ. તો MA4 હશે તો આમાં જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ નથી. MA3B આમાં જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ નથી. હવે વાત કરીએ છીએ MA2B2. એક કમ્પાઉન્ડ અને એક બીજો કમ્પાઉન્ડ કે જેમાં પેલા વ્હાઈટ વાળા બંને પાસે હતા, હવે વ્હાઈટ વાળા બંને સામસામે. તો આમાં પોસિબલ છે. બહુ સરસ. M સાથે સ્ક્વેર પ્લેનર એટલે આ પ્રમાણે રિપ્રેઝન્ટ થાય. A B અને B, અને બીજું રિપ્રેઝન્ટેશન M સાથે A B B અને A. કોને સિસ કહેવાય, કોને ટ્રાન્સ કહેવાય? જેમાં બંને એકબીજાની પાસે છે એ સિસ ફોર્મ છે અને આ છે ટ્રાન્સ. ક્લિયર? તમને એમ થાય કે સિસ હોય કે ટ્રાન્સ હોય, શું ફેર પડે છે? બેટા આ એક કમ્પાઉન્ડ છે, આનું શોર્ટ ફોર્મ, આનું કોમન નેમ છે સિસ્પ્લેટિન. નામ સાંભળ્યું તમે? આ એક એન્ટી કેન્સર ડ્રગ છે, પણ આગળ સિસ્પ્લેટિન છે. આનું નામ તો કોમન નેમ તો પ્લેટિન થયું એનો મતલબ. હવે પ્લેટિનમાં જો NH3 બંને એકબીજાની નિયર બાય પોઝિશન પર હોય તો આ સિસ્પ્લેટિન છે અને આ એન્ટી કેન્સર ડ્રગ છે. તમે સામસામી જગ્યા પર Cl મૂકી દો અને આને 4 વર્ષ સુધી લેતા જાઓ તો તમે કેન્સરમાં પણ ડ્રગ કોઈ ઇફેક્ટ બતાવશે, કારણ કે આ મેડિસિનલ ઇફેક્ટ સિસ આઇસોમર પાસે છે, ટ્રાન્સ પાસે આવું કંઈ છે જ નહીં. તો આ છે એનું એક્ઝામ્પલ એક કે ક્યાં આનો યુઝ છે. આટલા સુધી વાત સમજાય? તો ફરીથી રિપીટ કરી દઈએ. કોર્ડિનેશન નંબર 4 ની અંદર જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમમાં 2 ટાઈપના શેપ કોર્ડિનેશન નંબર 4 હોય તો પોસિબલ છે. ફર્સ્ટ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી હોય કાં તો પછી સ્ક્વેર પ્લેન. ટેટ્રાહેડ્રલ ની અંદર જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ મળતા, હા, કેમ નથી મળતા? હા, આ
પોઝિશન એકબીજાના રિલેટ કરશો તમે તો ઓપોઝિટમાં કોઈ પોઝિશન મળશે નહીં. મેં એક્ઝામ્પલ તમને બતાવ્યું. સ્ક્વેર પ્લેનરમાં તમને સામ સામે અને પાસ પાસે એવી પોઝિશન્સ મળી શકે, પણ એમાંય બધા જ જેમ કે આઇસોમરમાં પણ હતું કે ચેઇન આઇસોમર છે તો ઇથેનનો ચેઇન આઇસોમર તો ના હોય, એના માટે અમુક પ્રાઇમરી કન્ડિશન હોય. ક્લિયર? એમ બધા જ આઇસોમર બધે જ મળશે જ એવું જરૂરી નથી. એટલે MA4 માં સ્ક્વેર પ્લેનર જ્યોમેટ્રી વાળા MA4 ની અંદર તમને જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ મળશે નહીં. MA3B માં પણ મળશે નહીં. MA2B2 હોય તો મળશે. ક્લિયર? MABX2 હોય તો ABX2 એટલે આ રહ્યું ABX2. આ A, આ A, આ B, આ X, X. ગ્રીન કલર વાળા બે છે એટલે X2, A અને B. તો અત્યારે બંને સામ સામે છે તો બીજી એક જ પોસિબિલિટી છે કે બંનેને હું પાસ પાસે રાખી શકું. તમને એમ થાય કે આ બંને આમ બદલાઈ દઈએ તો બદલાઈ દીધા, નવો કમ્પાઉન્ડ નથી આ. એટલે આમાં પણ બે જ પોસિબિલિટી છે, સિસ અને ટ્રાન્સ. એક્સ ના રિસ્પેક્ટમાં એક્સ જ્યારે સામ સામે હશે તો શું આવશે? ટ્રાન્સ. અને નિયર બાય પોઝિશન પર હશે તો સિસ. રેડી? એની આગળ એટલે કે આમાં પણ જીઆઈ મળે. નેક્સ્ટ ઓપ્શન છે MABXY. ચારે ચાર લિગેન્ડ્સ અલગ. ચલો આમાં ઓબ્વિયસ છે મળશે જ. કેટલા આઇસોમર્સ બનશે? હવે અહીંયા ધ્યાન આપો બેટી. કોઈ પણ બે ને ફિક્સ કરી દો. કોઈ પણ બે ને આપણે ફિક્સ કરી દઈએ. એ આ રેડ ને અને આ ઓરેન્જ ને આપણે ફિક્સ કરી દીધા. તો અત્યારે રેડ વાળા પાસે ગ્રીન કલર છે. હવે જો હું આ પોઝિશન બદલાવું તો શું આ પહેલા જેવું જ કમ્પાઉન્ડ છે કે અલગ છે? પાકું? સાવ સાચી વાત. તો પહેલા જે હતો એ અને આ બંને આઇસોમર્સ છે. રેડી? અલગ અલગ. હજી આ બંનેને પાછા અલગ કરી શકાય તો એક ત્રીજો આઇસોમર બનશે. કોણ કોણ પાસ પાસે હતું? નહીતર તમે યાદ નહીં રહે તો કશું નહીં થાય આમાં. આ અલગ છે. તો હવે બીજું થાય તો કે આને નામ બદલી નાખીએ તો બદલી નાખ્યું. તો આમાં કમ્પાઉન્ડ બદલાય નહીં. ટોટલ કેટલા આઇસોમર્સ બન્યા? 3. ફરીથી 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 કોઈ પણ બે ને તમે ફિક્સ કરી દો. સમજો, આનો ક્વેશ્ચન આવશે કોમ્પિટિટિવમાં અને નહીં જ આવડે. કેટલા આઇસોમર્સ બને? તો આ જે છે આ બંનેને આપણે સેમ રાખી દઈએ. સિસ ફોર્મ કહેવાય આને. આ બંને પાસ પાસે એટલે આ અત્યારે સિસ ફોર્મ છે. તમને એમ થાય મારે કોઈ બીજા બેને રાખવા છે એટલે બીજા બેને રાખો, પણ ભૂલી જઈશ ભાઈ તું હમણાં કોને પાસ પાસે રાખ્યા હતા એટલે હું આ રાખું છું. ચલો અત્યારે જ્યાં સુધી રેડ અને ઓરેન્જ પાસ પાસે છે આ સિસ ફોર્મ છે. તો આ એક સિસ અને આ બીજું સિસ. રેડી? હવે આ બંનેને જ્યારે સામ સામે પોઝિશન પર મૂકીશું તો આને આપણે શું કહીશું? ટ્રાન્સ. એટલે ઓલવેઝ બે સિસ ફોર્મ મળે અને એક ટ્રાન્સ મળે. તમે કોઈ પણ બે ને રેફરન્સ બનાવો તો એ બે પાસ પાસે રહેશે. એક ઓર હજી જોઈ લઈએ. આપણે આ વખતે કલર બદલીએ. વ્હાઈટ અને રેડ ને પાસ પાસે રાખીએ તો આ બંને આમ ગોઠવાય તો એને સિસ ગણવામાં આવશે. જે આ અત્યારે છે આ ઓરેન્જ અને ગ્રીન ની પોઝિશન બદલી દો. ડન? અને પછી આ રેડ અને વ્હાઈટ ને સામ સામા ગોઠવી દો તો એ ટ્રાન્સ થઈ જશે.
ટૂંકમાં આની અંદર 3 આઇસોમર્સ મળશે. MABXY માં 3 આઇસોમર્સ મળશે. 2 કેવા આવશે? સિસ. અને 1 કેવું આવશે? ટ્રાન્સ. ઓકે, બહુ સરસ. તો અહીંયા આખી કોઓર્ડિનેશન નંબર 4 માટે જીઆઈ ની વાર્તા અહીંયા પૂરી થાય છે. રેડી? હવે વાત કરીએ આગળ કોઓર્ડિનેશન નંબર 6 માટે. ફરીથી એકવાર, આઇસોમેરિઝમ ની અંદર આપણી પાસે બે કેટેગરીઝ હતી. પહેલી હતી સ્ટ્રક્ચરલ, બીજી હતી સ્ટીરિયો. સ્ટીરિયો આઇસોમેરિઝમ ની અંદર બે કેટેગરીઝ, એક જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ, એક ઓપ્ટિકલ. જ્યોમેટ્રિકલ ની અંદર બે કેટેગરી, એક કોઓર્ડિનેશન નંબર 4, એક કોઓર્ડિનેશન નંબર 6. 4 વાળાની અંદર બે કેટેગરી, એમાં sp3 હાઇબ્રિડાઇઝેશન અને પેલું dsp2 એટલે કે ટેટ્રાહેડ્રલ અને સ્ક્વેર પ્લેન. ટેટ્રાહેડ્રલમાં જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ મળવાનું નથી, સ્ક્વેર પ્લેનરમાં મળશે. બધામાં મળશે તો કે ના, શેમાં મળશે? 4 કોઓર્ડિનેશન નંબરમાં MA4 તો નહીં મળે, MA3B નહીં મળે, MA2B2 મળશે, MABX2 મળશે, MABXY મળશે. ઓકે, હવે વાત કરીએ કોઓર્ડિનેશન નંબર 6. આનો શેપ હોય ઓક્ટાહેડ્રલ, આ પ્રમાણે. આ જે છે આ ઓક્ટાહેડ્રલ શેપ છે. એમાં ફરીથી MA6 તમને લાગે છે કે આના કોઓર્ડિનેશન, આના આઇસોમર્સ મળશે, જ્યોમેટ્રિકલ આઇસોમર્સ? આમથી આમ બદલાઈએ તો નવો કમ્પાઉન્ડ બનવાનો નથી. MAB5 એક્ઝામ્પલ લેવું પડશે. બેટા તમે ધ્યાન આપતા રહેજો. તમને એમ લાગે આવડી જાય એવું છે, પણ થોડું વિચિત્ર છે આમાં, ક્વેશ્ચન્સ થોડા અલગ આવશે. અલગ કલરનો બોન્ડ આવ્યો છે પણ ચાલશે. MAB5. હવે તમે આને ગમે ત્યાં મૂકશો, તમે એમ કહો મારે અહીંયા ઉપર મૂકવું છે, તો આનાથી કોઈ કમ્પાઉન્ડ બદલી જવાનું નથી, આ એનું એ જ છે. રેડી? એટલે આમાં પણ આઇસોમેરિઝમ શક્ય નથી. હવે આને કઈ કેટેગરી કહેવાશે? પેલા એ કહો. MA2B4 અથવા તો MA4B2. ચાલ, રેડી? તો આમાં સિસ ટ્રાન્સ પોસિબલ છે. અત્યારે જે દેખાઈ રહ્યું છે એમાં ગ્રીન સામે છે. ખાલી હું આટલી જ પોઝિશન ચેન્જ કરું એટલે એમાં ગ્રીન બંને પાસે આવી જાય, બંને વચ્ચે 90 નો એંગલ થઈ જાય. તો આ પેલા કરતા અલગ છે, એટલે ફરીથી આની અંદર સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ પોસિબલ બનશે. ધારો કે તમને આ ટાઈપનું કમ્પાઉન્ડ આપ્યું, CuCONH3 4Cl2Cl. આ રહ્યું તમારું મેટલ, આ એક લિગેન્ડ 4 ટાઈમ્સ, આ બીજો 2 વખત, અને પાછળ કોઈ પણ, એની આપણે જરૂર નથી. તો આની અંદર સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ પોસિબલ બનશે. M સાથે 4A એક જ પ્લેનમાં હોય, B તો આ ટ્રાન્સ કહેવાય. અને તમારે આ બનાવવા માટે આટલું જ ચેન્જ કરવાનો છે, ખાલી અહીંથી B હટાઈને
આની બાજુમાં અથવા તો 4 માંથી કોઈ એક જગ્યાએ બી મૂકી દેવા, આ સિસ થઈ જશે. ઓકે, તો MA4B2 કેટેગરીની અંદર સિસ અને ટ્રાન્સ બંને પોસિબલ છે. હવે એથી આગળ આ શું છે પાછું વિચિત્ર? A2 એટલે શું? ડાયડેન્ટેટ લિગેન્ડ. ઓકે, ડાયડેન્ટેટ લિગેન્ડ ની અંદર આપણી પાસે ડાયડેન્ટેટ લિગેન્ડ્સ બી છે. શાંતિ રાખવી. સમજવાનો પ્રયત્ન કરવો. આ જે છે એમ એટલે આ વચ્ચે A ડેશ ઇથેન 1,2 ડાયમાઇન એનો ડોનર એટમ છે, આ બીજો એનો ડોનર એટમ છે. એવું જ ઇથેન 1,2 ડાયમાઇન બીજી વખત છે. Cl અને Cl સામ સામે છે. હું વાત કરી રહ્યો છું આ કમ્પાઉન્ડ CO En2 Cl2 Cl. રેડી? તો આમાં Cl એકબીજાની સામ સામે દેખાય છે, તો આ કયું ફોર્મ થયું? હોશિયાર. અને હવે મેં આને આ ચેન્જ કરી દીધું, તો આ થઈ ગયું સિસ ફોર્મ. રેડી? આ સિસ ફોર્મ છે. મગજમાં બેસશે? બહુ સરસ. તો આની અંદર પણ જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ છે, એ પણ સિસ ટ્રાન્સ વાળા જ. રેડી? હા. હજી આગળ MA3B3 આ ટાઈપની કેટેગરી છે. MA3B3 શું સમજાય આમાં તમને? તો કે 3A હશે ને 3B હશે, બરોબર ને? બરોબર જ છે બધું. જો આની વાત ચાલી રહી છે, 3 ગ્રીન કલર 3 વ્હાઇટ કલર એટલે 3 NH3 લિગેન્ડ્સ 3 Cl. આમાં બે એરેન્જમેન્ટ શક્ય છે. આ જોઈ લેજો એકવાર, કે જેમાં ત્રણેય ગ્રીન કલર એક જ લાઈન પર છે, સીધા આ પ્લેન જાય ત્રણેય પરથી પાસ થાય એવી મેરિડિન જેને કહેવાય. હવે અહીંયા ધારો કે મેં કોઈ પણની પોઝિશન બદલી, તો બે ચાન્સ છે, હમણાં હતું એવું ને એવું આવશે અથવા તો અલગ. આ ઓક્ટાહેડ્રલના 8 ફેસ થાય. આ એક ફેસ, આ બીજો ફેસ, આ ત્રીજો અને આ ચોથો. 4 ઉપર અને 4 નીચે. 1 2 3 અને આ 4. ઓક્ટાહેડ્રલના બે ફેસ એવા છે આમાં જે ગ્રીન થી બન્યા છે, એટલે અને એક એવું ફેસ છે જે વ્હાઇટ થી બન્યું. ટૂંકમાં બે ફેસ એવા છે જે સેમ લિગેન્ડ્સ થી બન્યા. આને નામ આપવામાં આવ્યું ફેશિયલ. આ એક આઇસોમર. અને હમણાં જે હતો એરેન્જમેન્ટ બદલો, તો આમાં એક પણ ફેસ એવો નહીં હોય કે ત્રણેય વ્હાઇટ થી બન્યો હોય કે ત્રણેય ગ્રીન થી બન્યો હોય. આને કહેવાય મેરિડિયોનલ. મેરિડિયન પર છે ત્રણેય. આ ત્રણેય વ્હાઇટ એક જ લાઈન પર છે, દેખાય? ફરીથી MA3B3 ટાઈપના કમ્પાઉન્ડ્સની અંદર બે આઇસોમર્સ એક્ઝિસ્ટ કરે. એકને કહેવાય છે ફેશિયલ
અને એકને કહેવાય છે મેરીડિયોનલ. આમાં સ્પેશિયલમાં શાંતિથી એમ સાથે એક ઉપરની બાજુએ એ હતો, અહીંયા એ અને અહીંયા એ. આ જે ફેસ બન્યો એ ત્રણેય એ થી બને. અહીંયા બી, સોરી, અહીંયા બી અને અહીંયા બી. આ જે ફેસ બન્યો એ બી થી બને, તો આ ફેશિયલ છે. ઓકે, સમજ પડી બે? આ એ છે એ. આનું રિપ્રેઝન્ટેશન છે આ. નહીં, હજી નથી ખબર પડતી તમને. એ આનું, આ જે ઉપર છે એ, આ ગ્રીન કલર વાળો એ, આ પાછળ આ એ, અને આ ત્રણ વ્હાઈટ જે છે એ બી છે. આ બી, બી અને બી નીચે વાળો વ્હાઈટ. રેડી? અને એના પછી એક આ પ્રમાણે એમ સાથે એ, અહીંયા એ, ક્લિયર? અને અહીંયા એ. તો આ ત્રણેય સેમ પ્લેન પર આવી ગયા. પછી તમે ત્રણેય બી લગાવી દો. ડન? તો આમાં એક પણ ફેસ એવો નહીં હોય કે જે ત્રણેય એ થી કે ત્રણેય બી થી બન્યો હશે. આવડે આટલું? સરસ સરસ સરસ. તો અહીંયા ટેક્સ્ટબુક લેવલ પર વાર્તા પતી ગઈ છે. કોની? જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. હવેનો ટોપિક છે ઓપ્ટિકલ. પણ એ પહેલા ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે. તમને વર્કશીટ આપી દો એટલે વાર્તા આગળ વધતી થાય. બસ ચાલો, જવા દીધી પાછળ, જવા દે. બસ એ હવે ચાલે તો છે ને, ચાલે તો રહ્યું છે. તમારું ધ્યાન એમાં રહે, આમાં ના રહે. એટલે હેલો, હમણાં ચલો, મળી ગયું ભાઈ દરેક ને? એક્સ્ટ્રા ક્યાં ગયા? જો વધારે હશે ચેક કરો. ચલો, isomerism in coordination compound. Isomers are two or more compounds that have the same chemical formula. વાત સાચી? But a different arrangement of atoms. Because of the different arrangement of atoms, they differ in one or more physical or chemical properties. Perfect વાત છે? ઓકે, હવે આવ્યું આઇસોમેરિઝમ. એમાં બે પાર્ટ. પહેલું કયું? સ્ટીરિયો આઇસોમેરિઝમ, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. હવે આવ્યું એ સ્ટીરિયો આઇસોમેરિઝમ. સ્ટીરિયો આઇસોમેરિઝમ ની અંદર શું ચેન્જ આવશે? શું ચેન્જ આવશે? સ્પેસમાં એમની પોઝિશન. Stereoisomers have the same chemical formula and chemical bonds, but they have different spatial arrangement. A stereoisomerism માં 1 number. કોણ? Geometrical isomerism. Geometrical isomerism arise due to different possible geometric arrangement of ligands. Occurs in heteroleptic complexes. Ready? હોમોલેપ્ટિક હોય તો એરેન્જમેન્ટ બદલવાનો કોઈ મતલબ નથી. આગળ, ઇન કોર્ડિનેશન નંબર 4,
only square planar complex show this type of isomerism. બીજું કયું હતું કોમ્પ્લેક્સ? ટેટ્રાહેડ્રલ, જેમાં આઇસોમેરિઝમ મળશે નહીં. તો આગળ, in tetrahedral complexes the relative position of the unidentate ligands attached to the central metal atom are the same with respect to each other. એનો મતલબ તમે ત્યાં એવું ન કહી શકો કે આ લિગેન્ડ પેલાની સામે અથવા તો નેબરિંગ પોઝિશન પર છે. આમાં કોઈ ઓપોઝિટ કે કોઈ નેબરિંગ પોઝિશન્સ નથી. શેમાં નથી? ટેટ્રાહેડ્રલમાં. એટલે ટેટ્રાહેડ્રલમાં જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ મળતું. હવે આગળ, in coordination number 6, octahedral species like MA4B2, MA2LL2, એ જે મેં આ બતાવ્યું એની જગ્યાએ એને અલગ સિમ્બોલ યુઝ કર્યો છે. સો સિસ ટ્રાન્સ આઇસોમેરિઝમ. હવે એના બે એક્ઝામ્પલ્સ અહીંયા નીચે આપ્યા છે. એક સિસ પ્લેટિન વાળું એક્ઝામ્પલ જે ઓલરેડી ડિસ્કસ થયું, સિસ અને ટ્રાન્સ, અને એની નીચે આપ્યું છે સિસ ને ટ્રાન્સ. શેમાં? કોર્ડિનેશન નંબર 6 વાળામાં, CONH34Cl2. દેખાય? એના પછી પાછળની બાજુએ ફરીથી એક ઇમેજ છે, એ પણ સિસ ટ્રાન્સ બતાવે છે. ચેક કરો. પહેલી શું છે એમાં? CO સાથે 2 EN. આ એક્ઝામ્પલ થયું એ. આ સિસ ફોર્મ છે, આની ઇમેજ છે પહેલી રહીએ. અને બીજી ટ્રાન્સ વાળામાં ખાલી અહીંયા ચેન્જ કરવાનો છે 2 Cl સામસામ. આગળ આવી જાઓ રતન ત્યાં. હવે વાત કરીએ છીએ નેક્સ્ટ, MA3B3 કેટેગરી. કઈ ટાઈપનું આઇસોમેરિઝમ શો કરશે? ફેશિયલ અને મેરિડિયોનલ. ઓકે, નેક્સ્ટ થિયરીમાં જુઓ. MA3B3 show facial or meridional isomers if 3 donor atoms of the same ligands occupy adjacent at the corners of an octahedral face. मतलब આ ક્યાં છે? ઓક્ટાહેડ્રલ. ક્યાં છે કોર્નર? ક્યાં છે ફેસ? તો આ ઓક્ટાહેડ્રલમાં 8 ફેસ છે. એક ફેસ આ રહ્યો, બીજો ફેસ આ રહ્યો, ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા. એમાં એક ફેસના કોર્નર્સ તમે જુઓ તો એ બધા જ એ છે, અને સામેની બાજુએ એક ફેસના કોર્નર્સ તમે જુઓ તો એ બધા જ બી છે. તો એટલે આનું નામ છે ફેશિયલ. અને ધારો કે આ પ્રમાણે ગોઠવીએ તો આ એરેન્જમેન્ટ મેરિડિન પર છે, આને કહેવાય મેરિડિયોનલ. નેક્સ્ટ, we have facial isomer when the positions are around the meridian of the octahedron. We have meridional isomers. આની વાત ચાલી રહી છે. પરફેક્ટ. એક્ઝામ્પલ આપ્યું છે NH3 thrice NO3 thrice. જો ટેક્સ્ટ બુકમાં એક ઇમેજ છે, એને જે અહીંયા બતાવ્યું શું છે? એક ફેસ છે. કન્ક્લુઝિવ ટેબલ નીચે આપેલું છે. આ છે કોર્ડિનેશન નંબર 4 માટેનું ટેબલ. ચેક કરો. MA2B2 ના આઇસોમર્સ કેટલા? MABX2 ની જગ્યાએ એને A2BC લખ્યું છે. ખ્યાલ આવશે ને? એના બે આઇસોમર્સ MABCD અથવા તો MABXY, ચારે ચાર અલગ. તો કેટલા આઇસોમર્સ બને? 3. કયા કયા? એમાં મેં હમણાં કીધું એમ પેલા રેડ અને ઓરેન્જ ને પકડી રાખો તો સામે બે ચેન્જ થઈ શકે, અને પછી એને સામસામા ગોઠવી દો. ઓકે. MAB2. હવે આ શું છે? આ એક અલગ ટોપિક છે. અમુક બાયડેન્ટેટ લિગેન્ડ્સ એવા છે
જેના ડોનર એટમ અલગ અલગ હોય. એક્ઝામ્પલ આ ટાઈપની સ્ટ્રક્ચરની અરેન્જમેન્ટ થાય છે. તો ઓ વાળું જે અટેચમેન્ટ છે સેમ સાઈડ પર છે તો આ સિસ ફોર્મ બનશે. ઉલટાઈ દઈએ તો ટ્રાન્સ થઈ જશે. આટલું બધું ક્યાં મગજ ચાલે આપશે. ચલાઈએ અહીંયા ધ્યાન આપ્યું. આ ટેક્સ્ટબુકમાં નથી. કલર બદલવો પડશે. બસ હું આની વાત કરી રહ્યો. પાછું આને ફેરવી દો તો અલગ સ્ટ્રક્ચર બનવાનું છે. અત્યારે આ બંને સામ સામે છે. સ્ક્વેર પ્લેનર જ છે આ પણ. ક્લિયર? એટલે જો એમ બંને જગ્યાએ એ હોત ઓ હોત તો આની અંદર જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ન મળે. પણ અહીંયા ડોનર એટમ અલગ હોય તો મળશે. એટલે એક સ્ટેટમેન્ટ ચેન્જ કરી દો. આગળ આપણે લખ્યું ને કે હિટ્રોલેપ્ટિકમાં જ મળે એવું નહીં. આને હોમોલેપ્ટિક પણ કહેવાય જ. કેમ? કારણ કે બંને સેમ જ લિગેન્ડ છે. એટલે એને કટ કરી દો. આખું સ્ટેટમેન્ટ જ કટ કરી દો. કારણ કે એમસીક્યુ માં ક્યાંક આવે અઘરું પડી જાય. ઓકે, ટેક્સ્ટબુકમાં જેટલી ઇન્ફો છે એ પ્રમાણે તો આ સ્ટેટમેન્ટ બરોબર છે પણ ઓવરઓલ ખોટું પડે. ચલો આટલા સુધી ક્લિયર. એના પાછળ કોઓર્ડિનેશન નંબર 6 માટેનું ટેબલ છે જેની અંદર સિસ ટ્રાન્સ સ્પેશિયલ મેરિડિયોનલ આ બધી જ વસ્તુઓ જે અત્યારે સમજાઈ બધી જ રિપીટ થઈ રહી છે. એટલે ઘરે જઈને આને એકદમ પ્રોપરલી સમજી લેવાનું છે. ટેક્સ્ટબુકમાં નથી આ બધી વસ્તુ. ક્લિયર? ઓકે ઓકે. ઓકે, હવેનો ટોપિક છે નેક્સ્ટ. કયો આવશે? ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. ઓપ્ટિકલ દીદી ઓપ્ટિકલ આઇસોમેરિઝમ વિશે શું ખબર છે આપણને? બોલતી જા થોડું જોશથી. તો પછી શું થશે? નહીં થાય. હા, અને એમ કઈ બાબતમાં અલગ પડશે તો પછી? પર્વ સુપર ઇમ્પોઝ ઓકે અહીંયા ધ્યાન આપી દો. ઓપ્ટિકલ આઇસોમેરિઝમનો જે આખો કેસ છે એવું છે કે તમારા આની વાત છે. આ તમારો હાથ છે. આની અંદર કોઈ પ્લેન ઓફ સિમેટ્રી નથી. તમે આને બે ઇક્વલ હાફમાં
ડિવાઈડ કરી શકતા નથી. તો એવા જે પણ કમ્પાઉન્ડ્સ હોય કે જેમાં પ્લેન ઓફ સિમેટ્રી ન હોય એ એની મિરર ઇમેજ પર, જેમ કે આ હાથની મિરર ઇમેજ આ છે, તો મિરર ઇમેજ પર સુપર ઇમ્પોઝ થઈ શકે નહીં. પણ બંને છે પણ એકબીજાથી અલગ. આ બંને જે છે એ એકબીજાના એનાન્સિયોમર કહેવાય. ફરીથી, જ્યારે કોઈ કમ્પાઉન્ડ એ કમ્પાઉન્ડની મિરર ઇમેજ કરતા અલગ છે, સુપર ઇમ્પોઝ થતું નથી, તો એ બંને પ્લેન પોલરાઇઝ લાઇટને અલગ અલગ ડાયરેક્શનમાં રોટેટ કરશે. જે રાઈટ હેન્ડ સાઈડ કરશે એને શું કહેવાય? ડેક્સ્ટ્રો. અને જે લેફ્ટ હેન્ડ સાઈડ કરશે એને લીવો ફોર્મ કહેવાય. ક્લિયર? તો આ ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 6 માં આવી ગયું છે. પહેલું એક્ઝામ્પલ લઉં છું, અહીંયા તેને આપી દો COEN3 3 EN. તો આપણને એમ થાય હવે એમાં 3 EN તો જોડાયા હોય, બાયડેન્ટેડ લિગેન્ડ છે. આ રહ્યું એ. આની મિરર ઇમેજ તો સુપર ઇમ્પોઝ થઈ જ જાય ને. પણ જ્યારે આપણે 3D માં વિચારીએ તો એ બંને સ્ટ્રક્ચર દેખાવમાં સેમ ટુ સેમ જ લાગે. સુપર ઇમ્પોઝ તો કે તમે પકડ્યું છે ખોટી રીતે, નહીતર તો હાલ જ સુપર ઇમ્પોઝ થઈ જાય. પણ નથી થતું. આમ રાખીએ, જો આ પ્રમાણે છે, આમ રાખવા જવું તો અહીંયા ઊંધું આવે છે આ બાજુ. શાંતિથી શાંતિથી શાંતિથી. જેમ કે આ બાજુએ એ અહીંયા મૂક્યું, તો આ બંને એકબીજાની એક્ઝેક્ટ મિરર ઇમેજીસ છે. મિરરમાં તમને આ બે પેલા દેખાશે, તો આ રહ્યા મિરર ઇમેજ દેખાશે, એક્ઝેક્ટ મિરર ઇમેજ. પણ તમે લાઈન ટુ લાઈન જુઓ તો આ સુપર ઇમ્પોઝ નથી થઈ રહ્યા. તમને એમ થાય કે આ બંને આમ સેટ થાય છે, તો એ જો આ નથી થઈ રહ્યા, આ બંને ઊંધું આવે છે. તમને એમ થાય કે હું આ બંનેને સેટ એ સુપર ઇમ્પોઝ કરી દી. જો આ બંનેને કરવા જઈશું લાઈન ટુ લાઈન, તો આ ક્રોસ આવ્યું, આમ આવ્યું, આ ઉપર આવ્યું. ક્લિયર? આ બંને એકબીજાની નોન સુપર ઇમ્પોઝેબલ મિરર ઇમેજીસ છે. એટલે જો આને તમે પોલરીમીટરમાં મૂકશો તો આ પ્લેન પોલરાઇઝ લાઇટને કદાચ ડેક્સ્ટ્રો અથવા તો રાઈટ હેન્ડ સાઈડ રોટેટ કરતું હશે, તો આ કઈ આ ડેક્સ્ટ્રો બનશે, તો આ લીવો બનશે. કોણ ડેક્સ્ટ્રો બનશે? તો કે ના ખબર પડે, એ તો પોલરીમીટર થી જ ખ્યાલ આવે. ક્લિયર? તો આમાં કોઈ વધારે આગળ છે નહીં, પણ મેઇનલી જેટલા પણ બાયડેન્ટેડ લિગેન્ડ્સ વાળા છે એ બધા જ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ શો કરવાના છે. ઓકે? એટલે એક એક્ઝામ્પલ લઈ લઉં ફરીથી, COEN2Cl2. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ શો કરશે. હા, બાયડેન્ટેડ લિગેન્ડ તો છે ને. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ શો કરશે. એક ક્વેશ્ચન છે, હાઉ મેની સ્ટીરિયોઆઇસોમર્સ are possible for, આવો ક્વેશ્ચન છે. આટલું તો ખબર પડે, ક્વેશ્ચન તો ખબર પડે. હા, આના સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે કયા? જ્યોમેટ્રિકલ પણ અને ઓપ્ટિકલ પણ. ચલો એ ખબર પડે. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ આમાં કયું મળે? બે. કયું? બહુ સરસ, સિસ અને ટ્રાન્સ મળે ને. એક મિનિટ ચકુડિયાઓ.
આ ટ્રાન્સ છે ને બેટું, ટ્રાન્સ, બાજુમાં આવું જ ટ્રાન્સ છે, બનાવું કે મહેનત પડશે મને? હા, બાજુમાં આવું જ છે, તો શું આ સુપર ઇમ્પોઝ થઈ જાય? હા કે ના? પાક્કું? સાચું, સુપર ઇમ્પોઝ થઈ જાય. કેમ? કારણ કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે અને વચ્ચેથી કટકા કરો તો બે બાજુ અડધું અડધું આવે. એનો મતલબ આ ટ્રાન્સની મિરર ઇમેજ નોન સુપર ઇમ્પોઝેબલ. તો આ ટ્રાન્સના ઓપ્ટિકલ આઇસોમેરિઝમ મળે, ટ્રાન્સના ઓપ્ટિકલ આઇસોમર્સ મળશે, સિસના મળશે. ખબર પડી તમને શું વાત થઈ? હા, આની જ્યારે મિરર ઇમેજ બનશે તો એ સુપર ઇમ્પોઝ થશે નહીં. ઓકે, કારણ કે આ બે ઊંધા ફાટશે. સમજાય? તો સિસની અંદર બે આઇસોમર, કયા? ડેક્સ્ટ્રો ને લીવો. અને ટ્રાન્સમાં એક. તો ટોટલ આનો જવાબ છે 3. સ્ટીરિયો આઇસોમર શોધવાના છે તો લાવો, બે જ્યોમેટ્રિકલ આઇસોમર મળ્યા, સિસ મળ્યું, ટ્રાન્સ મળ્યું, બે આઇસોમર ફિક્સ. હવે કોઈ પૂછે સિસ આઇસોમર છે તો કે એમાં કયું? એ અને એની મિરર ઇમેજ પાછા સુપર ઇમ્પોઝેબલ છે નહીં, એટલે એક સ્ટ્રક્ચર બીજું સ્ટ્રક્ચર. સિસમાં બે સ્ટ્રક્ચર આયા, ટ્રાન્સમાં કેમ? કારણ કે એની મિરર ઇમેજ તો એ જ છે, સુપર ઇમ્પોઝ થઈ જાય છે, એટલે ટ્રાન્સમાં બે સ્ટ્રક્ચરની શક્યતા, એટલે 3 આઇસોમર્સ બને. આના બે સિસ બને. એ જ વસ્તુ નીચે આગળ ઓપ્ટિકલ આઇસોમેરિઝમમાં આપેલી છે, જરા જો થિયરીમાં. થિયરીમાં ચેક કરો. Optical isomers are mirror images that can not be superimposed on one another. These are called enantiomers or enantiomorphs. The molecule or ions that cannot be superimposed are called chiral. ત્યાં આગળ word હતો જ. The two form are called dextro, right side rotation, levo, left side rotation. It is common with complexes having didentate ligands. એનો મતલબ એ નથી કે બધા જ મોનોડેન્ટેટ હોય તો મળશે જ નહીં. પછી આપણે આને જોઈએ. હવે નીચે જુઓ એક્ઝામ્પલ્સ. પહેલું, ઓપ્ટિકલ આઇસોમર્સ ઓફ COEN3 આપેલું છે બંને. દેખાવમાં સેમ જ લાગે કારણ કે આ 2D છે. હવે આ થોડું સ્ટ્રક્ચર તમે બનાવી શકો અહીંયા, તો એ તો આવું જ બનશે, એટલે ફેરવી દેવાનું થોડુંક બનાવી. કશું આમ આવું નથી, એવું લાગવું જોઈએ કે સુપર ઇમ્પોઝ નથી થઈ રહ્યા. ક્લિયર? નીચે શું લખ્યું છે? 2 ઓપ્ટિકલ આઇસોમર્સ ઓફ સિસ PT Cl2En2. એ બાજુમાં સિસ ફોર્મ નું બતાવ્યું છે. આના બે આઇસોમર્સ છે, બે આના જે બુકમાં બે ઇમેજ છે. નીચે લખ્યું છે ટ્રાન્સ આઇસોમર ઇઝ ઓપ્ટિકલી ઇનએક્ટિવ ડ્યુ ટુ, દેખાઈ હતી તમને હમણાં પ્લેન ઓફ સિમેટ્રી હશે, ખબર પડશે ને તમને? હા, આ જે છે એ એની પ્લેન ઓફ સિમેટ્રી છે. આ તો એટલે આ મિરર ઇમેજ, આની મિરર ઇમેજ ઇમેજિન કરો, બાજુમાં આવું ના આવું દેખાશે. લાઈન ટુ લાઈન લઈ જાવ તો બધું ગોઠવાઈ જાય. નીચે એક ટેબલ આપ્યું છે, તમારા રેફરન્સ માટે છે, જોઈ લેજો. થઈ જશે ને? બધા બાયડેન્ટેટ વાળા છે.
MAB3 નીચે એમાં છે ટેબલમાં છેલ્લું MAB3 ના કેટલા આઇસોમર્સ મળે? કયા? સ્ટીરિયો આઇસોમર્સ પૂછે. કયા 4 બનશે? તો એમાં ફેશિયલ અને મેરિડિયોનલ બે બનશે. તો ફેશિયલ ની પણ મિરર ઇમેજ નોન સુપર ઇમ્પોઝેબલ આવશે અને મેરિડિયોનલ ની પણ આવશે, એટલે ટોટલ 4 બનશે. તમને પૂછે કેટલી એનાન્સિયોમેરિક પેર બને? 2. આ હશે હમણાં એમસીક્યુ માં બધા. ઓકે. AB એટલે તમને સમજમાં આવવું જોઈએ કે ડોનર એટમ અલગ હશે. EN એને AB ન કહેવાય, એને AA કહેવાય. ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન એને AB કહેવાય. ગ્લાયસીન છે. પેજ ફેરવી દો. બસ મૂકી રાખો. હવે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. બસ આટલે જ રાખીએ છીએ આપણે.